હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોલ્વ કરશું વીએમસીનું એમપીએચડબલ્યુનું પ્રશ્નપત્ર જે 17 ડિસેમ્બર 2023ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. તેનું આજે આપણે પેપર સોલ્યુશન કરશું. તો ચાલો પેપર સોલ્યુશન શરૂ કરીએ. મેલેરિયાના રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે. તો એમાં આવશે એનોફિલિસ માદા મચ્છર. બીજો પ્રશ્ન છે, પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે? તો એમાં જવાબ આવશે એક ગોળી નાખવામાં આવે છે. પ્રાણી સ્ત્રોતથી આંતરડામાં થતા ક્ષયને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એમાં આવશે બોવાઇન ટ્યુબરક્યુલોસિસ. પછી છે, કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? તો કમળામાં આવશે યકૃતનું કાર્ય બગડે છે. સગર્ભા માતાને રુધિરની ઉણપ એટલે કે પાંડુરોગ એનિમિયા પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખશો? તો એમાં આવશે જીભ આંખની સફેદ જેવી ફિકાશ દેખાય તો. પછી છે, શુક્રપિંડમાંથી શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહેવામાં આવે છે? તો શુક્રપિંડમાંથી શુક્રકોષો લઈ જાય તેને શુક્રવાહિની કહેવામાં આવે છે. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? એમાં આવશે કોર્નિયા. દરેક દાળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો એમાં આવશે પ્રોટીન. કઠોળમાં પ્રોટીનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. ક્ષકિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું છે? તો એમાં આવશે ચિકિત્સા ક્ષેત્રે. ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો એ હોય છે 140. એઇડ્સ રોગના વાયરસનું નામ શું છે? તો એનો જવાબ છે HIV. એચઆઈવીનું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ત્યાર પછી છે, ટીબીનો કયો પ્રકાર નીચેના પૈકી નથી? તો એમાં આવશે જઠરનો ટીબી છે એ ટીબીનો પ્રકાર નથી. શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? તો એમાં આવશે હૃદય. માથામાં કુલ કેટલા હાડકાં હોય છે? તેમાં આવશે કુલ 22 હાડકાં હોય છે. કેન્દ્રીય ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાનું વડુમથક ખાલી જગ્યા છે? તો એમાં આવશે કોલકાતા. નીચેનામાંથી કયો રોગ ક્રોનિક નથી? તો એમાં આવશે કમળો. ત્યાર પછી છે, બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? એમાં આવશે સ્પિગ્મોમેનોમીટર. કન્જક્ટિવાઇટિસ કયા માનવ અંગ સાથે સંબંધિત રોગ છે? તો એમાં આવશે આંખ. એક ફળિયામાં કમળાના 15 થી 20 કેસ નોંધાયા છે, તો તાત્કાલિક ધોરણે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો એમાં આવશે સૌથી પહેલાં પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે. ડાયાલિસિસનો સંબંધ કયા રોગ સાથે છે? તો એમાં આવશે કિડની. ત્યાર પછી જોઈએ થોડુંક ગુજરાતી વ્યાકરણ છે. નાચ્યા ડોલિયા છકીને રસિકજન થયા અંધ આ રાત. તો એમાં આવશે સ્ત્રગધરા. આડો આંક વાળવો એટલે શું? તો એમાં આવશે છેવટની હદે જઈને વર્તવું. ત્યાર પછીનું છે, ચોખાના નાના ટુકડા એને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે કણકી. થી થકી કઈ વિભક્તિ માટેના પ્રત્યયો છે? તો એ છે ત્રીજી. ત્યાર પછી છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો એનો અલંકાર ઓળખાવો. એમાં આવશે શ્લેષ અલંકાર. ત્યાર પછીનું છે, ખુશામતનો અર્થ શું છે? ખુશામતનો અર્થ થશે સ્તુતિ અને પ્રશંસા. વૃક્ષ પરથી ફળ પડ્યું રેખાંકિત શબ્દની વિભક્તિ પરથી છે એ શબ્દની વિભક્તિ ઓળખાવો.
તો એમાં આવશે ત્યાર પછી છે નીચેનામાંથી સાચી સંધિ શોધો. સંસાર, સંસાર જે છે સમ વત્તા સાર એ સંધિ અહીં સાચી છે. ક્રિયા વિશેષણ કોના અર્થમાં વધારો કરે છે? તો એમાં આવશે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. કેળેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે શું શોધો છો? તો એમાં આવશે મનહર. હૃદયની કામગીરી માપવા માટેની કઈ કસોટી છે? તો એમાં આવશે ઇસીજી. મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? તો એમાં આવશે બરોળ. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો એનો જવાબ છે વિટામિન સી. વિટામિન સી છે એ મુખ્યત્વે ખાટા ફળોમાંથી મળે છે, એટલે દૂધમાં આ વિટામિન હોતું નથી. કોઈપણ દર્દીને સીટી સ્કેન કરાવવા માટે કયા વિભાગમાં લઈ જવો પડે છે? તો એમાં આવશે રેડિયોલોજી. માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે એ ડીએનએ. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? તો એ છે ચાંચડ દ્વારા ફેલાય છે. હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે? તો પોલિયો રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા હાલમાં છે. મગજનું રક્ષણ કોણ કરે છે? તો મગજનું રક્ષણ છે એ ખોપરી કરે છે. ડૉક્ટર બર્નાર્ડ દ્વારા સૌ પ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવેલું? તો એમાં આવશે દક્ષિણ આફ્રિકામાં. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલો છે? તો એમાં આવશે PNDT એક્ટ, જેમાં ગર્ભમાં રહેલ બાળક મેલ છે કે ફિમેલ તે જાણવું ગુનો બને છે. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું સાધન છે? તો એ છે એ હૃદય રોગમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? તો એને છે કોલ્ડ બોક્સમાં રાખવી જોઈએ, જેથી કરીને કોલ્ડ ચેન મેન્ટેન થઈ શકે. ડિપ્થેરિયા બાળકોમાં થતો બેક્ટેરિયા જનિત ખાલી જગ્યાના અવયવોનો તીવ્ર ઘાતક ચેપી રોગ છે. તો એ છે શ્વસન તંત્રનો ઘાતક ચેપી રોગ છે. ઉચ્છવાસની ક્રિયા વખતે ઉદરોદર પટલની સ્થિતિ શું હોય છે? તો એ ઉપરની તરફ ખેંચાય છે. ડાયાબિટીસના રોગ સામે ઇન્સ્યુલિનના ઉપયોગ માટેનું નોબેલ પ્રાઇઝ કોને ફાળે ગયું હતું? તો એ છે એ સર ફ્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ અને જ્હોન જેમ્સ રિચાર્ડ મેકલોડના ખાતે ગયું હતું. વ્યાપાર પ્રવૃત્તિ એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો એ છે તૃતીય પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. ગોળ ગુંબજ ક્યાં આવેલો છે? તો એ છે એ વિજાપુરમાં આવેલો છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક નથી? તો અહીંયા દાણચોરી, કાળાબજાર, શસ્ત્રોની કાયદેસર હેરાફેરી એ છે એ અસામાજિક છે, જ્યારે સરકારી નોકરી છે એ અસામાજિક પ્રવૃત્તિ નથી. જમીનની અસમાનતા દૂર કરવા કોણે ભૂદાન યજ્ઞ શરૂ કર્યો હતો? તો એમાં આવશે વિનોબા ભાવેએ ભૂદાન યજ્ઞ શરૂ કર્યો હતો. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો એ છે કુરુલ છે એ તેમનો પ્રખ્યાત ગ્રંથ છે. સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ નાટ્યકાર એ કોણ છે? તો એ છે મહાકવિ ભાસ છે. કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ઈસવીસન 1911માં લોખંડ ગાળવાની ભઠ્ઠી ક્યાં શરૂ થઈ હતી? તો એ થઈ હતી જમશેદપુરમાં.
મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? તો મેઘાલયમાં લિંગદોહ નામનું ઉપવન આવેલું છે. ઈસવીસન 2003માં ભારતમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું? તો એ હતું 63.82% જેટલું હતું. ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં હાલ અંદાજિત બાળ મરણ પ્રમાણ કેટલું છે? તો દર 1000 જીવિત જન્મેલા બાળકોમાં 45 જેટલું છે એ બાળ મરણ ગુજરાતમાં છે. વૃદ્ધાવસ્થામાં અંધાપો અટકાવવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કઈ કામગીરી થાય છે? તો એમાં છે કેટરેક્ટ એટલે કે મોતિયાના ઓપરેશનો થાય છે. અંગોને ચારેય તરફ ઘુમાવી શકાય તેવો ચલ સાંધો ખાલી જગ્યા ધરાવે છે. તો એમાં આવશે ખભો. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? અહીં જવાબમાં એક બતાવેલ છે, જ્યારે ખરેખર મહિનામાં 2 વાર મુલાકાત લેવી જોઈએ. તો જવાબમાં આવશે બી. પેલાગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થતો રોગ છે? તો એમાં આવશે વિટામિનની ઉણપથી થતો રોગ છે પેલાગ્રા. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો એમાં આવશે સુક્તાન, જેને ઇંગ્લિશમાં રિકેટ્સ કહેવામાં આવે છે. પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે? તો એમાં આવશે 72 વાર ધબકે છે. અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે રુધિર ચડાવવાની જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ સલામત રીતે તાત્કાલિક કામ આવે છે? જ્યારે અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘવાય છે અને ખબર નથી હોતી કે એનું બ્લડ ગ્રુપ કયું છે, ત્યારે AB પોઝિટિવ બ્લડ ગ્રુપ ચડાવવું હિતાવહ હોય છે. જવાબ આવશે AB પોઝિટિવ, કારણ કે AB ગ્રુપ છે એ સર્વદાતા છે, જે કોઈ પણ બ્લડ ગ્રુપના વ્યક્તિને ચડાવી શકાય છે. ગ્રામ કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ હોય છે? તો એ છે આશા વર્કર. એ ગ્રામ કક્ષાએ માનદ હેલ્થ વર્કર છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો એ જઠર છે, એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. લેપ્ટોસ્પાયરોસિસનો ફેલાવો કરનાર છે એ ઉંદર. ઉંદર છે એ લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ ફેલાવે છે. લાઇસોઝોમ એન્ઝાઇમ છે એવું જીવાણુને મારી નાખે છે શેમાં? તો એમાં આવશે પરસેવામાં મારી નાખે છે. સગર્ભા માતાનું વજન એક માસમાં 5 કિલોગ્રામ કરતાં વધારે વધે તો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. જવાબ આવશે ડી. રાષ્ટ્રીય રસીકરણ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો એનું કારણ છે શ્રીત શૃંખલા સારી રીતે જળવાય તે. કૂતરાને કેવી રીતે ઓળખાય? તો એ કૂતરાની જીભમાંથી લાળ ટપકતી હોય, સતત દોડતું હોય, ગમે તેને. આ ત્રણેય લક્ષણો હોય છે. જવાબ આવશે ડી. રુધિરનું વધારે પડતું દબાણ હોવાનું કારણ શું હોઈ શકે છે? વધુ પડતું વજન, કસરતનો અભાવ, કામનો બોજ. જવાબ આવશે ડી. રિંગવોર્મ શેના વડે થતો રોગ છે? તો એમાં આવશે ફૂગ દ્વારા થતો રોગ છે. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? એમાં જવાબ આવશે બી, 100 જેટલું હોય છે. લેપ્ટોસ્પાયરોસિસની રોકથામ અટકાવવા માટે કઈ દવા આપવામાં આવે છે? તો એમાં આવશે ડોક્સીસાયક્લિન નામની દવા આપવામાં આવે છે. રોગની સારવાર માટે લેવામાં આવતો ઔષધોથી રોગ કેવી રીતે મટે છે? એમાં આવશે રોગકારક સજીવોની જૈવિક ક્રિયામાં ખલેલ પહોંચાડીને નાશ કરે છે. ત્યાર પછી થોડા અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે, જે આપણે જોઈ લઈએ. ઇઝ ધેર ખાલી જગ્યા એટ ધ ડોર? તો એમાં આવશે સમવન. ઇઝ ધેર સમવન એટ ધ ડોર? પછી છે યુ ખાલી જગ્યા સ્પીક ઇન ધ લાઇબ્રેરી?
તો એમાં આવશે યુ મસ્ટ નોટ સ્પીક ઇન ધ લાઇબ્રેરી. ડુ યુ ખાલી જગ્યા ફાઇટ વિથ ધોઝ ગુન્સ? તો એમાં આવશે ડેર ટુ. ડુ યુ ડેર ટુ ફાઇટ ધોઝ? ત્યાર પછી છે ધ મેડ સેડ આઈ ગેવ ધેમ ધ એડ્રેસ. તો એમાં આવશે ઓપ્શન બી. પછી છે આઈ ખાલી જગ્યા ડુ ધીસ બિફોર ધ ડેડલાઇન્સ. તો એમાં જવાબ આવશે સી. પછી છે વિદુષી સેડ વી વેન્ટ ફોર અ સમર ટ્રીપ. તો એમાં આવશે ઓપ્શન સી. ત્યાર પછી છે ટીમ સેડ આઈ મે ટીચ યુ ઇફ યુ વિલ શો સિન્સિયરિટી. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી છે ફ્યુ એપ્લિકેન્ટ ખાલી જગ્યા બેકઆઉટ. એમાં આવશે ઓપ્શન એ. યુ ખાલી જગ્યા હેવ રીડ ધ ટર્મ એન્ડ કન્ડિશન બિફોર યુ સાઇન ધ ડોક્યુમેન્ટ. તો એમાં આવશે શુડ. યુ શુડ ખાલી જગ્યા આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર. તો એમાં આવશે મે આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર. પછીનો પ્રશ્ન છે ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHWના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? એમાં આવશે કરતાર સિંઘ સમિતિ. પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? તો એમાં આવશે CDPO. ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. તો એમાં આવશે યકૃત. યકૃતના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? તો એમાં આવશે નાના આંતરડામાં. પછી છે ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો એમાં આવશે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બને છે. નીચેનામાંથી બિનચેપી રોગ અલગ તારવો. તો એમાં આવશે કેન્સર છે જે બિનચેપી છે, જ્યારે ડેન્ગ્યુ, એન્થ્રેક્સ અને શરદી છે એ ચેપી રોગ છે. બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે? 4. તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ છે? તો એ છે સુદર્શન. ગામમાં મેલેરિયાના કેસો વધ્યા હોવાનું માલુમ પડતા કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? તો એમાં આવશે પોરાનાશક અને ઘરે ઘરે સર્વે અને સારવાર. એમાં જવાબ આવશે બી. ખાલી જગ્યાની સાલમાં જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો? તો 1969માં જન્મ મરણનો કાયદો છે એ અમલમાં આવ્યો છે. ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ શ્વસન માર્ગનો રોગ છે જેના માટે ખાલી જગ્યા વાયરસ જવાબદાર છે? તો એમાં આવશે ઓર્થોમિક્સો ફેમિલી. કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 1 ડિસેમ્બર છે એ વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવાય છે. એઇડ્સ નીચેના પૈકી કોણ ફેલાવે છે? તો એઇડ્સ ફેલાવાના કારણો છે એમાં છે સજાતીય સમાગમ, ચેપગ્રસ્ત સોય સિરિંજનો ઉપયોગ, અનૈતિક સંબંધ. જવાબ આવશે ડી. ઉપરના બધા કારણો છે એ એઇડ્સ ફેલાવાના જવાબદાર કારણો છે. રુધિર જામી જવામાં નીચેના પૈકી કયું ઘટક અગત્યનો ભાગ ભજવે છે? તો તેમાં આવશે એ ત્રાક કણો અથવા ત્રાક કણિકા. સૌથી છેલ્લો પ્રશ્ન છે એ છે આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે? એમાં આવશે કાર્બોદિત છે એ શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે. તો મિત્રો આ હતું VMCનું MPHWનું પેપર સોલ્યુશન જે 17/12/2023ના રોજ પરીક્ષા લેવાઈ હતી. એનું પેપર સોલ્યુશન હતું. તો મિત્રો તમને જો મારું પેપર સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હેલ્થ ઇન્સ્પેક્ટર સબસ્ક્રાઈબ કરો.